સુંદર દેખાવા માટે લોકો શું નથી કરતા? બ્યુટી પાર્લરમાં જાય છે, યોગ કરે છે અને શાનદાર ડાયટ ફોલો કરે છે. તેમ છતાં પણ ઘણીવાર જોવું જોઈએ તેવું રિઝલ્ટ નથી મળતું. આજે અમે આપને અમુક એવા ફળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને ખાવાથી આપણા ચહેરા પર ગ્લો સ્પષ્ટ દેખાવા લાગશે અને આપને મેકઅપ પાર્લરનો હજારો રૂપિયાનો ખર્ચો બચી જશે. આપની સ્કિન માટે બેરીજ, પપૈયા અને સંતરા શાનદાર ફળ છે. હકીકતમાં પપૈયામાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે આપણા ચહેરા પર ફ્રી રેડિકલ તથા ફાઇન લાઇન્સને કમ કરે છે. તેનાથી આપનો ચહેરો ખીલેલો અને સુંદર લાગશે. પપૈયાના પોષક તત્વો આપણા ચહેરાની રંગત પ્રાકૃતિક રીતે નિખારવાનું કામ કરે છે. સાથે જ જણાવ્યું કે સંતરામાં પ્રચુર માત્રામાં વિટામિન સી જોવા મળે છે. વિટામિન સી લોહીમાંથી ગંદકી હટાવવાનું કામ કરે છે અને લોહીને પ્યુરિફાય કરીને ચહેરા પર નેચરલી ગ્લો લાવે છે. વિટામિન સીની કમીના કારણે આપણા ચહેરામાં જો દાગ હશે અથવા તો કરચલીઓમાં પડી ગઈ હશે તો ધીમે ધીમે તે હટવાનું શરૂ થઈ જશે. આપને એક નિખરેલી સ્કિન મળશે. બેરીઝમાં પ્રચુર માત્રામાં વિટામિન સી, વિટામિન એ, ફોલિક એસિડ, કોલેજ તથા એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે. કોલેજનના કારણે આપણા ચહેરા પર જે કાળાશ જોવા મળે છે તે ધીમે ધીમે હટવાનું શરૂ થઈ જાય છે. આપનો ચહેરો ધીમે ધીમે નિખરવા લાગશે. આ જ કારણ છે કે બેરીઝના સુંદરતાનું ફળ કહેવાય છે. આ 3 ફળનું સેવન કરવાની એક રીત છે. બેરીઝ અને સંતરાને બપોરે 11 થી 12 ની વચ્ચે ખાવા જોઈએ. તો વળી પપૈયાને તમે ખાલી પેટે ખાઈ શકો છો. તે ખાલી પેટે વધારે અસરકારક છે. તો વળી સંતરાને ભૂલચૂકે પણ ખાલી પેટે ન ખાવા જોઈએ, નહીંતર ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે. આ ત્રણેય ફળનું સેવન ડાયાબિટીસના દર્દીથી લઈને એક સામાન્ય વ્યક્તિ પણ કરી શકે છે. અમે સુંદરતા માટે ફળોની વાત કરી રહ્યા છીએ જેને બેરીઝના પપૈયા અને સંતરા તરીકે ઓળખવામાં આવે છે. આ ફળમાં એવા પોષક તત્વો જોવા મળે છે જે સીધા આપણા ચહેરાની રંગતને નિખારવાનું કામ કરે છે અને અંદરથી નેચરલી ગ્લો આપે છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ.